નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. ગાંધીનગરમાં કરાઈ નર્મદા કેનાલે રીલ્સ બનાવી ભારે પડી છે. રીલ્સ બનાવતી યુવતીનું પગ લપસતા નર્મદા કેનાલમાં પડી. યુવતીને બચાવવા 2 યુવકો પાણીમાં પડ્યા. કેનાલમાં પડવાના કારણે એક યુવકનું મોત થયું છે. અન્ય યુવકની શોધખોળ હાથ ધરાઈ. યુવતીને કેનાલમાંથી સલામત રીતે બચાવી લેવાઈ છે. સહી સલામત રીતે યુવતી બચાવી લેવામાં આવી છે. સતત 2 દિવસથી યુવકના મૃતદેહને શોધવાની કામગીરી ચાલુ હોવા છતાં પણ સફળતા નથી મળી. એક વ્યક્તિ ગીર સોમનાથનો હોવાનું સામે આવ્યું. અમારા સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, કઈ રીતે આ દુર્ઘટના ઘટી? જી, રીલ્સ બનાવવાનો શોખ કે આ પ્રકારે મોબાઈલ સેવી જે યુવાનો છે જે સતત સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિમાં લાગેલા હોય છે તે તમામ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. ગાંધીનગરની જે યુવતી કરાઈ ખાતે આવેલી નર્મદા કેનાલ રીલ્સ બનાવી રહી હતી ને રીલ્સ બનાવતા દરમિયાન તેનો પગ લપસી જતા તે નર્મદા કેનાલમાં પડી હતી. તેને ડૂબતા જોઈને 2 યુવાનો જે ત્યાંથી રાહદારી હતા, પસાર થઈ રહ્યા હતા, તે પણ એને બચાવવા માટે પાણીમાં પડ્યા. પરંતુ યુવતીને તો બચાવી લેવાઈ, પરંતુ અન્ય 2 યુવાનો જે તેને બચાવવા માટે પડ્યા હતા તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે. 2 માંથી 1 યુવાનનો મૃતદેહ તો 1 જ કલાકમાં સ્થાનિક જે ફાયર બ્રિગેડની ટીમથી તેને મળી ગયો હતો, પરંતુ બીજો યુવાન હજુ પણ લાપતા છે અને હવે તેની ડેડ બોડી જ મળશે. એટલે યુવતી જે રીલ્સ બનાવતી હતી તેને બચાવી લેવાઈ છે, પરંતુ તેને બચાવવા પડેલા યુવાનો મોતને ભેટ્યા છે. જેમાંનો એક યુવાન ગીર સોમનાથનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજા યુવાનનો મૃતદેહ હજુ મળી શક્યો નથી, પરંતુ તેની શોધખોળ ચાલુ છે. ખૂબ જ એક ગંભીર અને ચેતવણીરૂપ કિસ્સો છે આ, કે આ પ્રકારે બેધ્યાન રહીને જીવના જોખમે રીલ્સ બનાવી સેલ્ફી ખેંચવી કેટલી ભારે પડી શકે છે. જી, આભાર ગીતા જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી. માંડવીના બરોડિયાવાડમાં 2 કિશોર નહેરમાં તણાયા. મામા સાથે બાઇક ધોવા ગયેલા 2 ભાણેજ નહેરમાં તણાઈ ગયા. એકને બચાવી લેવાયો, એક કિશોર પાણીમાં લાપતા થયો છે. કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં આ કિશોર તણાયો હોવાની જાણકારી. ધોરણ 10માં ભણતો કિશોર પાણીમાં ગુમ થઈ ગયો. માંડવી નગરપાલિકાની ટીમે શોધખોળ હાથ ધરી છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, કઈ રીતે આ ઘટના બની? દીપા, ચોક્કસ વાત કરું તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના બરોડિયા ફળિયાની ઘટના છે. ત્યાં આ મામા અને ભણિયા જે નહેર ઉપર બાઇક ધોવા ગયા હતા અને ભણેજ આ નહેરમાં એક તણાઈ ગયો હતો. 2 સાથે પડ્યા હતા નહેરની અંદર. એમાં એકને બચાવી લેવામાં આવ્યો હતો, તો બીજાની શોધખોળ હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા. પરંતુ આ જે યુવક ડૂબી ગયો છે એ 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને હાલ એસએસસી એક્ઝામ પણ ચાલતી હોય અને બાળકનો આ રીતે પાણીમાં લાપતા થવાની એક ઘટનાથી એક ગમગીનો માહોલ પણ સર્જાવા પામ્યો છે. અને ખાસ કરીને તો આ માંડવી નગરપાલિકાની ફાયરની ટીમ આજે કાંકરાપાર કેનાલની અંદર હાલ શોધખોળ આદરી રહી છે. જી, આભાર કેતન જાણકારી આપવા માટે. મહેસાણાના કડીમાં ભાઈએ જ ભાઈ પર હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. જમીન બાબતે નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભી પર ધારિયાથી હુમલો કર્યો. જમીનના વિવાદમાં નાનો ભાઈ હિંસક હુમલો કરી ફરાર થયો હતો. ઈજાગ્રસ્ત ભાઈ, ભાભી અને પાડોશી વૃદ્ધને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. લોકોના ટોળા એકત્રિત થતા હુમલાખોર હુમલો કરી ફરાર થયો. સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ થયો છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, અહીં ભાઈ ભાભી પર હુમલાની ઘટના બની છે. આરોપી પોલીસ પકડમાં આવ્યો છે કે કેમ? ચોક્કસથી દીપા, જણાવી દઉં કે ધાર્યું લઈ હુમલો કરવાની જે ઘટનાનો વિડીયો હોય છે તે હાલમાં વાયરલ થયો છે. મહેસાણાના કડીમાં જમીન મામલે ભાઈએ ભાઈ પર હુમલો કર્યો હોય છે તેનો જે વિડીયો હોય છે તે લાઈવ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાના ભાઈ દ્વારા મોટા ભાઈને અને ભાભી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવી છે તેની જે વિડીયો હોય છે તે હાલમાં વાયરલ થયો છે. આ મામલે હાલમાં જે પોલીસ હોય છે તે જે આરોપી હોય છે તેની પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં તેની સામે ગુનો નોંધી આગળની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જી, આભાર કેતન જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી. ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સરા જાહેર મારામારીની ઘટના સામે આવી. ડિંડોલી નુક્કડ ચાના સ્ટોલ પર મારામારી અને બબાલ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસનો પણ કોઈ ડર ન હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અસામાજિક તત્વોએ કઈ રીતે અહીં મારામારી કરી, ધાક ધમકી આપી લોકોને તે આપ જુઓ. ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પોલીસ સામે અસામાજિક તત્વોનો ખુલ્લો પડકાર। તો સુરતમાં અસામાજિક તત્વો કઈ હદે બેફામ બની ગયા છે, વધુ એક પુરાવો આ સીસીટીવી ફૂટેજ। ડિંડોલી નુક્કડચાના ત્યાં જ આ પ્રકારે મારામારી કરવામાં આવી। અસામાજિક તત્વોએ પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે। આ મારામારીમાં 2 લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર। પોલીસે હવે ગુનો નોંધીને આ આરોપીઓને પોલીસ પકડમાં લેવા માટે કાર્યવાહી આરંભી છે, પરંતુ સવાલ એ કે વારંવાર આવી ઘટનાઓ બનતી આવી છે, પોલીસનો કોઈ જ ડર નથી તે ફલિત થાય છે। સમાચાર ગાંધીનગરથી આગ ચાંપીને કાર સળગાવી। સેક્ટર 3 માં અજાણ્યા લોકોએ કારને આગ ચાંપી દીધી। કારને આગ લગાવવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બ્રોકરના ઘરના સીસીટીવીમાં આ આખી ઘટના કેદ જોવા મળી છે। કાર માલિકે સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। કારમાં આગ ચાંપી દેતા કાર બળીને ખાખ થઈ ગઈ છે અને સીસીટીવીમાં આગ લગાવતા 3 લોકો પણ દેખાયા। સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો કઈ રીતે અસામાજિક તત્વોએ અજાણ્યા શખ્સોએ કારને આગ ચાંપી, આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે। સેક્ટર 3 માં આ ઘટના બની। રાત્રે જ્યારે માલિક પોતાની ઘરની અંદર સૂતા હતા ત્યારે બહાર પાર્ક કરેલી કારમાં એકાએક 3 શખ્સો આવે છે અને ત્યારબાદ આગ લગાવી દે છે। આખી ઘટનામાં જે કાર છે તેને નુકસાન પહોંચ્યું છે, તે બળીને ખાખ થઈ ચૂકી છે અને આગ કોણે લગાવી, કેમ લગાવી તે સવાલ અહીં ઉદ્ભવી રહ્યા છે। આખરે શું અંગત અદાવતમાં આ રીતે માલિકની કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું, તેને આગને હવાલે કરી દેવામાં આવી? આખરે કયા એવા કારણો જવાબદાર રહ્યા કે આ 3 શખ્સોએ આગ લગાવી દીધી? ગાંધીનગર સેક્ટર 3 ની આ તસવીરો છે। સીસીટીવી ફૂટેજમાં કઈ રીતે આ 3 શખ્સોએ કારને આગને હવાલે કરી તેની તસવીરો પણ કેદ થઈ છે। વડોદરામાં કોર્પોરેશનની બેદરકારીના કારણે 3 વર્ષના બાળકના પગની આંગળી કપાઈ ગઈ। તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં રમવા આવેલા બાળક સાથે દુર્ઘટના ઘટી। લપસણીમાં પડેલી તિરાડમાં બાળકના પગની આંગળી ફસાઈ જતા કપાઈને છૂટી પડી ગઈ, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। જોકે તબીબોએ ઓપરેશન કર્યા છતાં આંગળી ન જોડાઈ શકતા બાળકને કાયમી ખોડખાપણ રહી ગઈ। કોર્પોરેશનની બેદરકારીના પાપે બાળકને આંગળી ગુમાવતા તંત્ર સફાળું જાગ્યું અને લપસણી હટાવી દીધી। જોકે બાળકને હંમેશા માટે ખોડખાપણ રહી ગયું। બાળકના પિતાએ આ મામલે તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો વિપક્ષ કોંગ્રેસે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીને જવાબદાર ઠેરવી પરિવારને વળતર આપવાની રજૂઆત કરી। પ્રશાસનની ખરેખરી બેદરકારી છે આની અંદર, કેમ કે પ્રશાસન વારંવાર જે છે એને એમની ફરજ બને છે કે બધા જે ઇન્સ્ટ્રુમેશન છે તે વારંવાર ચેક કરવું એમની ફરજ છે। કાલે એમની ટીમની પાસે જે લેખિત હશે કે એમને ચેક કરવાનું જે આપેલું હશે તમે ચેક કરી શકો છો કે ચેક કરી રહ્યા છે કે નથી કરી રહ્યા। હવે એના કારણે એમને ચેક નથી કર્યું, મારા બાળકે આંગળી ગુમાવી છે સાહેબ, અને કાયમની ખોડખાપણ રહી ગઈ। એટલે પ્રશાસન સામે કાર્યવાહી કરવી જ જોઈએ, ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ, કેમ કે આજે અમારું બાળક છે, કાલે બીજા કોઈનું બાળક હોય। એટલે કેટલી ઘોર બેદરકારી જે અધિકારીની અહીંયા જવાબદારી છે કે એણે આ તમામ સાધનો વ્યવસ્થિત મેન્ટેન કરવા અને મેન્ટેન કરવાની જવાબદારી છે। અધિકારીએ કામ જ ના કર્યું। એને 4 મહિના પહેલાં આ લસણપટ્ટીમાં કાણું છે ને તમે આવી જ લસણપટ્ટી લાવી એમ રજૂઆત કરી હતી, તો કે અત્યારે તમે રાખો પછી અમે ચેન્જ કરી જઈશું થોડાક ટાઈમમાં। એ ચેન્જ ના કરીને અલ્ટિમેટલી આ પરિસ્થિતિઓનો સામનો કરવાનો વારો આવ્યો। રાજકોટથી સમાચાર। કુખ્યાત ડ્રગ પેડલર માતા પુત્ર ઝડપાયા। મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે માતા પુત્ર ઝડપાયા। સુધા ધામેલિયા અને મયુર ધામેલિયા, સચિન વોરા, ધર્મેશ ડાભી સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી। રાજકોટ મોરબી હાઈવે પરથી આ ધરપકડ કરાઈ છે। 1.26 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટના વિંછિયામાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો। વિંછિયા તાલુકાના કોટડા ગામની સીમમાં અશોક ગોહિલ નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો। આ મામલે મૃતકના પુત્ર હિતેશ ગોહિલે વિંછિયા પોલીસ મથકે 6 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। મૃતકના પુત્ર હિતેશ ગોહિલે 6 આરોપીઓ પાસેથી 1.58 લાખ રૂપિયા જેટલી રકમ વ્યાજે લીધી હતી। આ મામલે વ્યાજખોરો હિતેશના પિતા પાસે અવારનવાર પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા। ઉપરાંત હાથ પગ કાપી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા, જેથી મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી।
જેમાં દવા પીવા પાછળનું કારણ વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો. દેવાભાઈ ગરાભડી સહિત વ્યક્તિઓના નામ લખી તમામને સજા થવી જોઈએ તેમ પોલીસને જાણ કરી હતી. અશોકભાઈએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન અશોક ગોહિલનું મૃત્યુ નિપજ્યું હતું. एक परिवार पूरा लोग 5 થી 10 જણા હતા. એક સ્ટેપ બાય સ્ટેપ તારા પરિવારના કામ મેં પૂરું કરી દઈશું. તારા મુરબકુના હાથ ને પગ ભાંગી નાખ્યા છે. હવે તારા ભાઈને મારશું, પછી તારા મમ્મી પપ્પા જડશે તો એને મારશું, છેલ્લા તને ગોતીને તને બી મારી નાખશું. એ લોકો મારી નાખવાની ધમકી આપતા હતા. વલસાડના ધરમપુરમાં હરણ જોવા લોકોમાં કુતૂહલ સર્જાયું. ધરમપુરના ભેંસધરા ગામના બંધ અવાવરુ કુવામાં હરણ જોવા મળતા લોકોએ વન વિભાગને જાણ કરી. બંધ કુવામાં પડેલા હરણને વન વિભાગે રેસ્ક્યુ કર્યું. વલસાડના કપરાડા, ધરમપુર સહિતના જંગલ વિસ્તારો પહેલા હરણ જોવા મળતું ન હતું, પરંતુ ધરમપુરના જંગલ વિસ્તારમાં હરણ દેખાઈ દેતા લોકો એકત્રિત થયા હતા અને વન વિભાગે આ મામલે કાર્યવાહી હાથ ધરી. દાહોદના સંજેલીમાં આવેલી જુસ્સા આશ્રમ શાળામાં બોગસ વિદ્યા સહાયકોની ભરતી થતી હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેને લઈને ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ, આપ, બીટીપીના આગેવાનોએ રેલી યોજી, મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી. સાથે જ 10 દિવસમાં યોગ્ય ભરતી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો આવનારા 10 દિવસની અંદર આ જે તે સંસ્થામાં નિમણૂક પામેલા બોગસ શિક્ષકોની નિમણૂક રદ કરવામાં આવે અને આ જસુણીની જે કંઈ સંસ્થા છે આ સંસ્થાનું સંચાલન સરકાર હસ્તક લેવામાં આવે એવી અમારી માંગણી છે. ખરેખર જે શિક્ષક માટે લાયક હતા એમને શિક્ષક બનાવવામાં આવતા નથી, એમને ઓર્ડર આપવામાં આવતો નથી. અને જે સરકારને પૈસા આપે, જે ટ્રસ્ટીઓને પૈસા આપે, જે સમાજ આપણે શિક્ષણ અધિકારીને પૈસા આપે એ લોકોને ખોટા માણસોને ભ્રષ્ટાચાર કરીને ઓર્ડર આપવામાં આવે છે. કે સંજેલીની જસોણી ગામની તેમજ જે ટ્રસ્ટ દ્વારા જે માહિતી મળી અમને ઓડિયો દ્વારા તેઓને ખાસ સખત રીતે શિક્ષા થવી જોઈએ. શિક્ષા ના થાય તો આ દાહોદ જિલ્લામાં પૂરેપૂરું આંદોલન શરૂ થશે. કચ્છ અબડાસા તાલુકાના ભાંગોળી વાંઢમાં સરકારી જમીન પરના દબાણ તંત્ર દ્વારા દૂર કરાયા. વાંઢમાં આવેલી 2 દરગાહ, પાણીના 2 ટાંકા તેમજ કાચા ઓટલા સહિતના દબાણ જેસીબીએ તોડી પાડ્યા. હાજી પીરની દરગાહ, નાગેશા પીરની દરગાહ, વલ્લભી પીરની દરગાહ, મામાદેવનું મંદિર દબાણ દૂર કરાયું છે. સરકારી જમીન પર આવેલા ગેરકાયદે બાંધકામોનું વહીવટી તંત્ર તથા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. ગાંધીનગર નર્મદા કેનાલે રીલ્સ બનાવવી ભારે પડી. યુવતીનો પગ લપસતા બચાવવા પડેલા 2 યુવાનો પાણીમાં ગરકાવ, એકનું મોત, બીજાની શોધખોળ ચાલુ. રાજકોટ, સુરત અને મહેસાણામાં ઘટી મારામારીની ઘટના. ક્યાંક જમીન મામલે તો સામાન્ય બાબતોમાં થઈ મારામારી. ગાર્ડનમાં બાળકોને રમવા મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. લપસાણી ખાતા 3 વર્ષના બાળકના પગની આંગળી કપાઈ ગઈ. હક્કાની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. એક સાથે 2 પૂર્વ ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ડેડિયાપાડાથી બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કેસરિયા કર્યા. કમલમ ખાતે સીઆર પાટીલે આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી દિગ્ગજો ભાજપમાં ભળ્યા બાદ હવે બીટીપીમાં પણ મોટું ગાબડું પડ્યું. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં ભળી ગયા. મહેશ વસાવા સાથે બીટીપીના અનેક કાર્યકર્તાઓનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. તેમના 800 સમર્થકોએ કેસરિયા કર્યા. આ તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકર્તાઓ જોડાયા. ભાજપમાં જોડાયા બાદ મહેશ પટેલે કહ્યું કે જ્યાં વિકાસના કામો થતા હોય ત્યાં બધા જોડાય, કોઈ પદ કે લાલચ માટે નથી જોડાયો. લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ સપાટી પર આવ્યો છે. છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. પુત્રના કેસરિયા પર પિતા છોટુ વસાવાએ આડકતરી રીતે પ્રહાર કર્યા. આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને પોરબંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે. આ તરફ ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા. મહેશ વસાવાએ ચેતર વસાવાને ગદ્દાર ગણાવ્યા. સાથે જ કહ્યું કે ચેતર અમારા પિય હતા, અમે ગુરુ છીએ, એ અમારા ચેલા છે.
અમે ગુરુ છે, અમને બધી ખબર છે કેવી રીતે એ કરવાનું છે. ને આવી રીતે સામે એમણે ગદ્દારી કરીને માણસ એ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ થયું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસમાં હાથ છોડીને ભાજપમાં પડી ગયા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું. આટલું જ નહીં, તેઓ 400 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. રૈયા રાઠોડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને બેટમ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા સહિત જિલ્લા ભાજપના નેતાઓની હાજરીમાં રૈયા રાઠોડે ભાજપનો કેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો સહિત કાર્યકરો ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે. આ તરફ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં પણ ગાબડું પડ્યું. પ્રણાબેન વિક્રમસિંહે મહીસાગર જિલ્લા મહિલા મોરચા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મહીસાગર જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પદના હોદ્દા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો. કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓએ ગાંધીનગરમાં CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી લીધો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન ડેરી એટલે સાબર ડેરી. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાય, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થઈ હતી. જોકે માલપુર બેઠક માટે મતદાન યોજાયું, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 574 મત જશુભાઈ પટેલને લઈ હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા, જ્યારે 3 મત રદ થઈ ગયા. જોકે વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલે કહ્યું કે પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર રહેશે ત્યાં ઉભા રહીશું. પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર સોમવારે તેઓ સાબર ડેરી ખાતે પશુપાલકોને મળશે એવી ખાતરી પણ આપી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની તળેટીમાં આવેલા ચામુંડા મંદિર અને નવગ્રહ મંદિરમાં નશામાં ધૂત 2 શખ્સોએ હંગામો મચાવ્યો. આ શખ્સો દારૂ પીને બૂટ ચપ્પલ પહેરી મંદિરમાં ઘૂસી ગયા. ત્યારબાદ પૂજારીને અપશબ્દો બોલી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. અસામાજિક તત્વોના ત્રાસની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 શખ્સો મંદિરમાં ધસી આવે છે અને હંગામો મચાવે છે. ત્યારબાદ પૂજારી સાથે માથાકૂટ કરતા હોય તેવા દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા. તોફાની તત્વોની આ હરકત સામે ભાવિક ભક્તોએ ફિટકાર વરસાવ્યો. બીજી તરફ ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી. આ વખતે દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા અને હજુ પણ આ કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લાના ખાવડામાં બનેલી ગેરકાયદેસર 3 મદ્રેસાઓ પર બુલડોઝરની કાર્યવાહી કરી અને તમામને તોડી પાડવામાં આવ્યા. હવે દ્વારકામાં છેલ્લા 1 અઠવાડિયાથી અનેક લોકોને નોટિસો આપી તંત્રને સાથ સહકાર આપવા ભલામણ કરાઈ છે. તેમ છતાં દબાણો ન હટાવતા તંત્રએ ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા તંત્રએ પહેલાથી જ નોટિસો આપી દીધી હતી. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે JCB અને હિટાચી જેવા મશીનો ખડકી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં લોકો દ્વારા સ્વેચ્છાએ જ પોતાની ઘરવખરી હટાવી લીધી હતી. મહત્વનું છે કે અહીં રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ ગેરકાયદે બાંધકામો અને દબાણો કર્યા છે. રાજ્યમાં વધી રહ્યો છે ગરમીનો પારો. આગામી દિવસોમાં પડશે કાળઝાળ ગરમી. ચૂંટણીની ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પણ ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં શિયાળાએ વિદાય લેવાનું શરૂ કરી દેતા ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો સામનો કર્યા બાદ લોકોને હવે ભીષણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થાય એવી શક્યતા છે. ગરમીનો પારો 36 ડિગ્રીને વટાવી જવાની આગાહી છે. ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થતા રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધશે. રાજ્યમાં રવિવારે 12 શહેરોમાં તાપમાનનો પારો 34ને પાર થઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરી છે. ત્યારે માર્ચ મહિનાના મધ્ય ભાગથી જ રાજ્યના ઉનાળો એન્ટ્રી કરે એવા એંધાણ છે. અમદાવાદ શહેરમાં દોડતી AMTS બસ સર્વિસ અમદાવાદની જીવાદોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ AMTS બસ સર્વિસનો લાભ લે છે. તો ડબલ ડેકર બસ પણ શરૂ કરાતા નાગરિકોમાં આનંદ બેવડાઈ ગયો હતો. જોકે હવે અમદાવાદના વધુ 3 નવા રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કમિટીમાં કરવામાં આવ્યો છે. AMTS કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ સુધી રૂટમાં AC વાળી ડબલ ડેકર બસ ઉમેરવામાં આવશે. 3 નવા રૂટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલ ડેકરની સાથે ઇલેક્ટ્રિસિટીથી કામ કરશે, જેથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે હાલ રાણીપથી ચાંદખેડા રૂટ પર પણ ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે. નવા રૂટ માટે વધુ 3 બસ એટલે કુલ 4 બસ અમદાવાદ AMTSમાં જોવા મળશે. અમદાવાદની 142 વર્ષ જૂની ખારીઘટ કેનાલ હવે ભૂતકાળ બનશે. નરોડામાં પદ્માવતી વેલકમ બેક.
હવે આગળ વાત કરીએ રાજકોટના ધોરાજીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું. વાહન ચાલકો પાણીમાંથી પોતાના વાહનો ચલાવવા મજબૂર દેખાયા. ભર ઉનાળે ધોરાજીનું વહીવટી તંત્ર 7 દિવસ પાણી વિતરણ કરે છે. તેવામાં નગરપાલિકાની અનાવડતના કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો છે. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ઉનાળાની શરૂઆતમાં બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. બનાસકાંઠામાં થરાદ, લાખણી, દિયોદર તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરી દીધી. તેવામાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે. સિંચાઈનું પાણી સમયસર મળી રહેતા ખેડૂતોને સારી ખેતી થવાની આશા છે. જોકે હવે સુજલામ સુફલામમાં પાણી છોડાતા જિલ્લાના 4 તાલુકાના ગામડાને ફાયદો થશે અને બાજરી સહિતના ખેતી માટે પાણી સમયસર મળી રહેશે, જેથી ખેડૂતોમાં હરખાઈ છવાઈ છે. બનાસકાંઠા જિલ્લાના રા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આપને દ્રશ્યો બતાવીશ કે આ જે પાણી અત્યારે સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવ્યું છે તેને લઈને ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. કારણ કે ઉનાળાની સિઝન શરૂ થાય તે પહેલાં જ પાણી છોડવામાં આવતા આ વિસ્તારના જે ખેડૂતો છે તેમના પાકને જે પૂરતી પિયત છે તે પિયત મળી રહી છે. અને ખાસ કરીને આ એ વિસ્તાર છે કે જે વિસ્તારમાં પાણીના જે તળ છે તે 800 થી 900 ફૂટે પહોંચી ગયા છે અને આ લોકો રાહ જોતા હતા કે ક્યારે આ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે. અને પાણી છોડવામાં આવતા અત્યારે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. નર્મદાની અંદર જે આ સુજલામ સુફલામમાં શંકરભાઈ સાહેબે પાણી નખાવ્યું એ બદલ અમે તો બધા ખેડૂતો આનંદિત છીએ, એમનો આભાર પણ માનીએ છીએ. અને ગામની અંદર આ બાબતે બધાને આનંદ છે. શિયાળુ સિઝન પણ લીધી અને અત્યારે ઉનાળુ વાવેતર ચાલુ કરવાનો થયો એની પહેલા અમને પુષ્કળ પ્રમાણમાં પાણી સુજલામ સુફલામ કેનાલમાં મળી આવ્યો. હાલ બહુ સારામાં સારી પરિસ્થિતિ. આ પાણી આવવાથી લોકોને પાણીના તળ બહુ ઊંચા આવી ગયા છે અને 270 ફૂટના પાણી મીઠા પાણી મળવા માંડી ગયા છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવવાથી અમારે ખેતીમાં જોરદાર ફાયદો થાય છે. બાજરીમાં આ સાલ ઉનાળામાં ભર ઉનાળે વાવેતર કરવાની શરૂઆતમાં પાણી આવ્યું છે તો વાવેતરમાં જોરદાર ફાયદો થશે, વાવેતર વધશે. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. ગાંધીનગર નર્મદા કેનાલે રીલ્સ બનાવી ભારે પડી યુવતીનો પગ લપસતા બચાવવા પડેલા 2 યુવાનો પાણીમાં ગરકાવ. એકનું મોત, બીજાની શોધખોળ ચાલુ. રાજકોટ, સુરત અને મહેસાણામાં ઘટી મારામારીની ઘટના. ક્યાંક જમીન મામલે તો સામાન્ય બાબતોમાં થઈ મારામારી. ગાર્ડનમાં બાળકોને રમવા મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. લપસણી ખાતા 3 વર્ષના બાળકના પગની આંગળી કપાઈ ગઈ.